હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાના 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સરસ મજાના ઋત્વી મેડમના વિડીયો છે એ તમે જોઈ શકો છો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પેલા વિકલ્પ પૂછેલા છે આપણે તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ। ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? સારનાથ। ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? બૌદ્ધ। નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? કપિલવસ્તુ। ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? કપિલવસ્તુ। મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કુંડગ્રામ। વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શિની। જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? મહાવીર સ્વામી। હવે જે વિદ્યાર્થી મિત્રોને વિડીયો જોવા હોય કે પેપર જોતા હોય તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, જેથી કરીને તમને ધોરણ 7ના પણ આવનારા વર્ષના વિડીયો લેક્ચર મળશે। ઓપન કરશો, આ પેજ ખોલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી પેડ કોર્સમાં તમને પેપર 3 થી 12માં તમારે 6ઠાના 7માના જ્યારે જોવા વિડીયો તો વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો। એટલે અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જે તમને આગળ જતા ખૂબ કામ લાગશે। વિષ્ણુગુપ્ત ચાણક્યના તક્ષશિલા આચાર્ય હતા। મેગસ્તનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો। ગિરિનગર જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ પુષ્યગુપ્તે કરાવ્યું હતું। એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક છે। મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકારી રાજુ કહેવાતો। કલિંગના યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું। અશોકનો શિલાલેખ જુનાગઢ શહેરમાં આવેલો છે। અશોકના મોટા ભાગના અભિલેખની ભાષા પ્રાકૃત હતી। ખરા ખોટા? ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન લિચ્છવી જાતિની કન્યા કુમાર દેવી સાથે થયા હતા। ખરું। સમુદ્રગુપ્તને એક સિક્કામાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે। ખરું। ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ મેગેઝિનિસ્ટ આવેલો હતો। ખોટું। ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા 3 વિભાગોમાં વહેંચાયેલી હતી। ખરું। પુલકેશી બીજાએ નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા। ખોટું। આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી। ખરું। ગુપ્ત યુગના શાસન તંત્રમાં જિલ્લાને વિષય કહેવામાં આવતું। ખરું। ચંદ્રગુપ્ત બીજાને શકારીનું બિરુદ મળ્યું હતું। ખરું। વર્ગીકરણ કરો। ધાર્મિક સાહિત્ય રામાયણ ઋગ્વેદ, ધર્મેતર સાહિત્ય સંગમ સાહિત્ય હર્ષચરિતમ, વિદેશી મુસાફરો ફાહિયન ટોલેમી। શબ્દોની સંકલ્પને રજૂ કરો। વિદ્યાર્થી મિત્રો, વિડીયો મોટો બનશે એટલે આપણે માત્ર વિડીયો પોઝ કરીને તમે લખી શકશો, વાંચી શકશો અથવા તો પીડીએફમાંથી મેળવી શકશો। સામુદ્રધુની, ટાપુ અને ભૂશીર। ત્યાર પછી પર્વત, અખાત, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। ક્લિયર? હવે તમારે નકશામાં દર્શાવવાના છે અરબ સાગર, લક્ષદ્વીપ ટાપુ, કર્કવૃત, હિમાલય, નર્મદા નદી, ખંભાતનો અખાત। ચલો, કોની સંજ્ઞા છે? તો કે આ નદીની, રેલ માર્ગની, દેશની રાજધાની, નકશાની ઉત્તર દિશા, પોસ્ટ ઓફિસ અને જંગલોની। જોડકા જોડો। ગ્રામ પંચાયતના વડા સરપંચ, નગરપાલિકા વહીવટી અધિકારી ચીફ ઓફિસર, તાલુકા પંચાયતના વહીવટી અધિકારી તાલુકા વિકાસ અધિકારી, મહાનગરપાલિકાના સભ્ય કોર્પોરેટર, જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી। ટૂંકનો લખો કોઈ પણ 3 ગ્રામ પંચાયતના કાર્યો કયા કયા છે, બરોબર? તમારે તે લખી શકો છો। પંચાયતી રાજનું માળખું જે ત્રિસ્તરીય છે, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। સામાજિક ન્યાય સમિતિ। ત્યાર પછી મહાનગરપાલિકા હોય તો એમના કાર્યો કયા કયા છે, બરાબર? એકવાર 2 વાર વાંચો, તમને યાદ રહી જશે। 2-3 વાક્યમાં લખો રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે? રોડ ઉપર તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો જણાવો। ફેક્ટરીમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે અને દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે? શહેરના લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે, બરાબર? ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। કેવી વ્યક્તિને રોજગાર મેળવવામાં સરળતા રહે છે? તો આ રીતે સરસ મજાના સોલ્યુશનની આપણે ચર્ચા કરી। તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના। તમારે આગળના પેપરમાં કેટલા માર્ક્સ આવ્યા છે ચોક્કસથી કમેન્ટ કરજો। અહીંયા સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।